મેક્સવેલે વાત કરી હતી તરંગવાદ હાઇગેન્સે જે તરંગવાદ આપ્યો છે એને સિદ્ધાંત આપ્યો કે કેમ પછી તરંગ વગરનો એમ કહેવા માંગે છે તરંગ છે સમગ્ર અવકાશમાં સતત પથરાયેલું હોય સતત એથી ઉર્જા પણ સતત પથરાયેલી હોય કારણ કે તરંગ આરે શું સંકળાયેલ છે ઉર્જા આપણે વાત કરીએ કે તરંગવાદ છે વીજચુંબકીય તરંગનો બરાબર અથવા પ્રકાશનો તરંગવાદ છે તરંગવાદ દ્વારા ફોટો ઉત્સર્જનની સમજૂતી પ્રકાશના તરંગવાદ દ્વારા ફોટો ઉત્સર્જન સમજૂતી આપી શકાતી નથી એવું પૂછાય સમજાવો શા માટે નહીં બહુ માથા પર નહીં પડવાનું બે ત્રણ જે મુદ્દા આવતા હોય ત્રણ ચાર લખી નાખવાનું પ્રકાશના તરંગવાદ એટલે હાઇગેન્સે સિદ્ધાંત આપ્યો ને કે તરંગ વગેરે હોય ને પછી આમ ઉત્પન્ન થાય ને તરંગ આગળ આવેલું જાય તો એમાં તીવ્રતા શું હતી પેલા જોઈ લઈએ આપણે તીવ્રતા આ બરાબર સમપ્રમાણ હતી કમ વિસ્તારનો વર્ગ ને એનો વર્ગ એટલે કે આને કમ વિસ્તાર આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ હું સપોઝ તો ઈ અથવા બી છે તો બી નો સ્ક્વેર પછી ઉર્જા ઘનતા આવી હતી ઉર્જા ઘનતા એટલે ઉર્જા જ છે પણ એકમ કદ દે કેવી ઉર્જા ઘનતા ρ બરાબર એપ્સિલોન 0 હાચી તો સીધી વાત થઈ ગઈ આપણે ઈ સ્ક્વેર અહીંયા ઈ સ્ક્વેર ઈશ્વરની જગ્યાએ હું આઈ મૂકવાનું તો ઉર્જા ઘનતા ρ છે એ સમપ્રમાણ આઈ સ્ક્વેર થાય કે આ ઈ સ્ક્વેર ને ઈ સ્ક્વેર એટલે આઈ ને ખાલી આઈ ઈ સ્ક્વેર એટલે આઈ એનો વર્ગ એટલે તો ઉર્જા છે એ તીવ્રતાના સમપ્રમાણમાં થાય ને મતલબ તીવ્રતા વધારે તો ઉર્જા વધે સીધી વાત છે કે નહીં આ તો પેલા આપણે અવલોકનની વિરુદ્ધ છે આપણા આના કે તીવ્રતા વધારે તો ઉર્જા વધતી નથી ફોટો ઇલેક્ટ્રિક અસરમાં તો એવું છે નહીં એની વિરુદ્ધ આવ્યું એમાં તો ઉર્જા એની ફોટોનની જે આવૃત્તિ હોય એના પર આધાર રાખે નહીં કે તીવ્રતા અને આમાં આવૃત્તિ કોઈ સવાલ નથી આવતો કે ઉર્જા માત્ર આની પર જ આધાર રાખે છે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન આ સમજાવી શકાતું પછી એમ કે આ સતત પથરાયેલું હોય એમ કે જો આ સતત પથરાયેલું હોય તરંગ હા તો તમને કહે તો આ સપાટી છે ધાતુની આ ધાતુની સપાટી પણ તરંગ સતત આવતું હોય આમાં તો તરંગ એની ઉર્જા તો છે કે નહીં તો આ પાસ થાય ધાતુ પર તો ઉર્જા ભરાવાનું શરૂ થાય કે નહીં થવાનું સ્ટાર્ટ તો થતું હોય કે નહીં એટલે ઉર્જા દાખલ થતી જાય તો કોઈ પણ ઇલેક્ટ્રોન હોય વહેલા કે મોડો એટલી ઉર્જા મેળવી લે કે ધાતુમાંથી બહાર આવી જાય બરાબર તો આમાં આવૃત્તિનું તો કઈ થેશોલ્ડ આવૃત્તિનું કોઈ મૂલ્ય મતલબ કન્સેપ્ટ જ નથી થેશોલ્ડ આવૃત્તિની જરૂર જ નથી આવૃત્તિ ગમે એવી હોય એની પાસે ઉર્જા તો હોવાની કે નહીં તો એ ઉર્જા ભલે સમય કે ગમે એટલો જાય શોષાઈ જાય અમુક ઉર્જા શોષાઈ જાય તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી લે બહાર આવી જાય એમ તરંગવાદ કહે પણ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એવું થતું નથી અમુક થેશોલ્ડ આવૃત્તિ નીચે તમે બિલકુલ બહાર તીવ્રતા ગમે રાખો તમે કલાકો લગ બેઠા રહ્યો ને કોઈ ઇલેક્ટ્રોન બહાર આવે નહીં અહીંયા પણ ખોટું પડે છે કે આ રીતે નથી આપણું બેઠ થેશોલ્ડ આવૃત્તિનું જરૂરિયાત છે એ તરંગવાદ સમજાવી શકતો નથી થેશોલ્ડ આવૃત્તિ જરૂરી છે એવું લાગતું જ નથી આમ કે આવૃત્તિ ગમે એવી હોય ઉર્જા તો છે કે નહીં પણ ગમે નીચે આવૃત્તિ હોય કમ વિસ્તાર તો ઊંચો હોઈ શકે કે નહીં અને આવૃત્તિ ક્યાં સંકળાયેલ છે ઉર્જા તીવ્રતા સંકળાયેલ છે તરંગવાદ મુજબ તો થેશોલ્ડ આવૃત્તિ તો એક વાર મૂકી દીધી એને થેશોલ્ડ આવૃત્તિનો કોઈ કન્સેપ્ટ જ નથી એમાં થેશોલ્ડ મતલબ જે જરૂરી લઘુત્તમ આવૃત્તિ અને વર્ક ફંક્શન લઈ ગઈ કન્સેપ્ટ નહીં કારણ કે વર્ક ફંક્શન એટલે શું 5 કાર્યવિધેય એટલે HF0 આનો કન્સેપ્ટ ન હોય તો આનો કન્સેપ્ટ ક્યાંથી આવે જરૂર ક્યાંથી કન્સેપ્ટ મતલબ જરૂર નથી જણાવી આ થેશોલ્ડ આવૃત્તિની
સ્પેશિયલ આવૃત્તિની કોઈ જરૂર જણાતી નથી. હે કોઈ અચળ એટલે એનું કોઈ છે જરૂરત નથી. આવૃત્તિ ગમે એ હોય, કંપવિસ્તાર હોવાનો કે નહીં હોવાનો. કોઈ પણ તરંગને કંપવિસ્તાર હોય કે ન હોય? હોય કે ન હોય? તો કંપવિસ્તાર હોય તો શું હશે? તીવ્રતા હશે તો શું હશે? તો પછી ગમે એ આવૃત્તિ તરંગ જાય તો ઉર્જા આવવાનું શરૂ થઈ જાય કે નહીં? ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે તો હાથથી ઉર્જા આવે તો બહાર આવી જવું જોઈએ. તેમાં આવૃત્તિનો સવાલ જ આવ્યો નહીં. આની કોઈ જરૂર નથી એમ એવું કે તરંગવાદ. પણ એવું થતું નથી. તરંગવાદ ખાલી કે તો હકીકતમાં બનતું નથી. હકીકત તો એમ છે કે ચોક્કસ આવૃત્તિ નીચે તમે લઈ જાઓ તો ગમે એટલે ઘંટે બેઠા રહ્યો ને એમને કોઈ ઇલેક્ટ્રોન બહાર ના આવે. એક કમસે કમ આવૃત્તિ જરૂરી છે, થ્રેશોલ્ડ આવૃત્તિ. એ તરંગ હોય તો જ એ દ્રવ્યમાંથી ખોટો ઇલેક્ટ્રોન બહાર આવે, નહીંતર ના આવે. તો એ વાત છે, એ તરંગવાદ સમજાવી શકતો નથી. પછી બીજું એમ કે છે એક મુદ્દો એવો છે સતત આ એક તરંગ અગર આવ્યું, તરંગ અગર હોય ને ઉર્દુમાં એક તરંગ અગર આવ્યું અને આ સપાટી પર પડ્યું, આ ધાતુની સપાટી પર ધાતુ સમજો બરાબર. અહીં પડ્યું કાંઈ તો એક કિલોમીટર અહીંયા હોય, કાંઈ કેટલા બધા લોકો આમાં હોય. તો આને ભાગે તો આટલો ભાગ જ આવ્યો હતો ઉર્જાનો, આને ભાગે એટલો ભાગે, આને ભાગે એટલો ભાગે, આને ભાગે આ રીતના ઉર્જા. તો પછી આ ઇલેક્ટ્રોન છે કારણ કે આ એક તરંગના ઘણા બધા ભાગ પડી જાય તો આના આટલા ભાગમાંથી ઉર્જા મેળવતા તો કેટલો બધો સમય લાગે, કલાકો લાગે. ત્યાં બહાર આ કલાકો લાગે, ત્યાં બહાર આવે, આ કલાકો લાગે, ત્યાં બહાર આવે. એક તરંગ અંદર ભટકાય આમ, કારણ કે આખી ઉર્જામાં કેટલા બધા ઇલેક્ટ્રોન બધાને ભાગે વેચાઈ જાય. આ તરંગ અંદર આપાત થાય તો આખી આ જે ઉર્જા હોય એનો કેટલો ભાગ માત્ર એકને ભાગે આવે અને એની સ્વતંત્ર તો ઘણો ટાઈમ જાય, કલાકો હોય છે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે કે બહાર ઉત્સર્જન થઈ શકે. એટલી ઉર્જા મેળવતા એને કલાકો લાગે. કે જે આપણે ચોથા અવલોકનની વિરુદ્ધમાં છે કે તક્ષણ છે. ઉત્સર્જન શું છે? તક્ષણ થાય છે, વાર લાગતી તો એમાં ખોટા પડે છે. તરંગવાદ ખોટો પડ્યો. તો હવે આ કહેવત મામલો સમજાવી હું ક્યાં માગે છે? તરંગવાદ સમજાવી શકતો નથી. એ બીજું કઈ છે નહીં પ્રશ્નમાં. હવે વાત કરી દો કે તીવ્રતાના સમપ્રમાણ ઉર્જા છે. છતાં આવૃત્તિની કાંઈ એમાં જરૂર જણાતી નથી એના મુજબ, તરંગવાદ મુજબ. બરાબર? હા, એના વિરુદ્ધ છતાં આવૃત્તિ નીચે હોય તો કોઈ ખોટો ઇલેક્ટ્રોન બહાર આવતો નથી. આવું બધું લખી શકીએ કે નહીં? પછી આ તરંગનો ભાગ છે એક થોડો ભાગે છે ઇલેક્ટ્રોનના ભાગે આવે આપાત તરંગનો, તરંગ વગેરેનો. તો એ ઉર્જા શોષાતા એને કલાકો લાગે. જે અવલોકન 4ની વિરુદ્ધમાં છે કે તક્ષણ ઉત્સર્જન થઈ જાય છે. હકીકત તો શું છે? આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ હકીકત છે. એ શું છે? એ હકીકત છે. અને આ આપણે થિયરી દઈએ છીએ. તો આ થિયરી એની બંધ બેસતી, હકીકત એને મેચ થતી નથી. તો હવે આઈન્સ્ટાઈન જે છે એ મદદમાં આવે કે મામલો સમજાવો કેમ, ઠાડા કેમ પાડો. બરાબર? હવે આઈન્સ્ટાઈનની સમજૂતી આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર છે? તો આને કઈ નોંધની જરૂર છે તમારા? હા, જે કઈ નોંધ એ કરી લે બરાબર, ખ્યાલ આવે તમને. બીજું કઈ છે ને આમાં લખાણ કે એવું ઘણા ઘટાડો હોય તો આપણે ભણે લખીએ કે નહીં? જો કે સંભાવના ઓછી છે બહુ આ પ્રશ્ન પૂછવાની, છતાંય પૂછાઈ જાય કઈ ન હોય. તો આ એક મુદ્દો આ લખી નાખાય. અને સતત છે તો ઉર્જા શોષાઈ જાય તો બહાર આવવું જોઈએ. સતત આવૃત્તિની કોઈ જરૂર નથી, જે હકીકતમાં સાચું નથી. પછી ઘણી બધી વાર લાગે, કલાકો જાય ઉત્સર્જનમાં. તરંગ અગરમાં થોડો ભાગ જ કોન્ટેક્ટમાં આવે, તરંગ ભાગ મુજબ. ત્યારે એ અવલોકન 4ની વિરુદ્ધમાં છે. બરાબર? અને આ છે અવલોકન 1ની વિરુદ્ધમાં છે. તીવ્રતાના સમપ્રમાણમાં ઉર્જા નથી પણ આવૃત્તિના સમપ્રમાણમાં ઉર્જા છે. એવું તો લગતા આવડે કે નહીં? થઈ ગયું.
તમે ત્રણ તફાવત આરામથી લખી જો તરંગવાર મુજબ ઉર્જા છે તીવ્રતાના સમપ્રમાણમાં. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં. બીજું થ્રેશોલ્ડ આવૃત્તિ તરંગવારમાં થ્રેશોલ્ડ આવૃત્તિની કોઈ જરૂરિયાત જણાતી જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થ્રેશોલ્ડ આવૃત્તિ નીચે આવૃત્તિ માટે કોઈ ઇલેક્ટ્રોન બહાર આવતો નથી. બીજું થઈ ગયું. ત્રીજું કે ભાઈ તરંગવાર મુજબ કારણ કે એક તરંગનો થોડો ભાગ જ એક ઇલેક્ટ્રોનના ભાગમાં આવે તો એના પછી ઉર્જા શોષાતા કલાકો વીતી જાય. બરાબર. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જન તક્ષણ થાય. ત્રણ તફાવત આયન મળી ગયા તમને બેઠા બેઠા. હવે રોકડ મળી ગયા કે નહીં? ત્રણ તફાવત મળી ગયા તો લખવાનું તો નોંધે લખી શકાય ને. બધું છે તફાવત લખી શકો નોંધ લખી શકો. છતાં બીજું કે વધારે આવતો મને કહેજો એમાં કોઈ વાક્ય. ના કે આમને મને તો વધારે માસ ભરણ કેવો તો મારે થોડો બાટલો લઈને ફેરવું જોઈએ ઓક્સિજન. સર આયા ઊર્જા વધતા છે જો ઈ સ્ક્વેર છે ઈ તો વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય તરંગ બનેલું કોનું હોય? એના કબૂતર ઘણા બનેલા હોય. આમાં હોય ને હે ને તો આ વિદ્યુત ક્ષેત્ર હોય. આ એ હોય અને એને લંબ ચુંબકીય ક્ષેત્ર હોય. ખબર? બી બી સાથે સા બનેલા હોય તો કંબિસ્તર કોનો બનેલો હોય? વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય છે તો કંબિસ્તર છે એનું મૂલ્ય મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે 0. હા એ લાઈટ દિશા બદલાઈ ગઈ છે એ રીતનું કંબિસ્તર એ છે તો હું બી લખી શકું પણ આપણે ઉર્જા તો કાં એપ્સિલોન 0 e સ્ક્વેર દ્વારા દેખાડીએ છીએ અથવા તો 1/μ0 b સ્ક્વેર દ્વારા કોઈ પણ ચાલે તો સમજૂતી છે. બરાબર. બી અને ઈ છે તો કોઈ વિસ્તાર છે કે નહીં તરંગનો તો એટલે એના વર્ગમાં બીજું કઈ બધું ભલે ને એમાં લખવા જાવ મારે બોલવા જાવ કઈ કાગળ પોતે લેવાના છે. આવી ગઈ બધી હવે આઈન્સ્ટાઈન જે છે એ હવે મેળ તો કરવો ને એમ આ તો બધે પ્રયોગ થયા. શું થયા? હકીકત. હવે હકીકતને થિયરી કેમ દેવી? એને મેળ તો બેહાડવું ને. એટલે આઈન્સ્ટાઈનની સમજૂતી ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે સમજૂતી. હે વિકર્ણ ઉર્જાનો ક્વોન્ટમ. હા એટલે એ ભાગમાં પૂછે કટકા બટકા. તીવ્રતાને એમ કે તીવ્રતાને ફોટો ઇલેક્ટ્રિક અસર પર અસર સમજાવો તો એટલો ભાગ જ આવે. નામ એક આકૃતિ આવે શું આવે તમને એમ કે ટોપિક પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી તીવ્રતા બદલાવાથી સમજાવો તો બીજી ફિગર છે એ આવે હે ને બસ. અને તમને એમ કે આવૃત્તિની અસર ટોપિક પોટેન્શિયલ પર સમજાવો તો ત્રીજો જે આકૃતિ છે એ આવે ત્રીજી ચોથી પછવાડાની. બરાબર. આમ ભાગમાં પૂછાય. આમાં ભાગમાં પૂછાય એક બધું નહીં પૂછે તમને કે સમજાવો ફોટો ઇલેક્ટ્રિક અસર કમ્પ્લીટ એના અવલોકનો સમજાવો તો તે પ્રશ્ન કેટલો ન થાય 8 માર્કનો થાય. બિલકુલ ને સારાંશ નહીં લખવાનો. એમાં સારાંશ ના આવે. સારાંશ તો નિચોડ છે બધાયનો 4 4નો. હજી કંઈ આપણે ભણ્યા ને
તો ઈ અલગ ત્રણે પૂછે ત્રણ ને કે એ અલગ અલગ પૂછાય હા ફોટોઇલેક્ટ્રિક અસરના જે અવલોકનો થયા એના સારાંશ જણાવો તો 4 મુદ્દા લખવાના થાય હા આમ આમ પ્રશ્ન પૂછી શકે આખો ન પૂછે ક્યાંય આખો ન પૂછે હવે વહી ગયા જમાના અમારા વખતે જમાના વહી ગયા એટલે અમારા વખતે એક પ્રશ્ન હાથ મારનો હતો અમે જ્યારે ભણતા ને તે એક પ્રશ્ન હાથ મારનો હતો એવો એક પેપર ટૂંકમાં એ જગાડી ગયા ત્યાં હાલો હવે આપણે વાત કરીએ હા આઈન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે સમજૂતી એવું છે ને હા ફોટો ઇલેક્ટ્રિક અસર પર આઈન્સ્ટાઈનની સમજૂતી આઈન્સ્ટાઈન પહેલું શું કહે ખબર કે તમે સતત તરંગ હાલ્યા આવે છે અવકાશમાં એ સતત છે ને આમ એવું નહીં થાય એ ખોટી વાત છે એ ખોટી વાત છે એક બટકા છે શું છે આ એક તરંગનું બટકું આ બીજા તરંગનું બટકું હા આવી રીતના બટકા છે હા હે ને એક ચોક્કસ આવૃત્તિ હોય એક એના બટકા છે તો એક આ છે એક એની ઉર્જા છે એટલે આની ઉર્જા આવૃત્તિ એક જે કાંઈ હોય આને હવે ત્યાં બટકા બટકા થઈ ગયા આમ કટકા ને જેને નામ આપ્યું ફોટોન શું નામ આપ્યું એને ફોટોન ફોટોન નહીં ફોટોન 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 એટલે એને કહે છે કે ભાઈ જેને કહેવાય ને ક્વોન્ટમ ક્વોન્ટમ એટલે બંડલ સમજો ને ક્વોન્ટમ એટલે બંડલ ગુણ હોય તો એ ક્વોન્ટમ છે કોનું ઘઉંની ગુણ હોય તો ઘઉંનું ક્વોન્ટમ એક ગુણ એક ગુણ 2 ગુણ 3 ગુણ ખ્યાલ આવ્યો ને તો એ ક્વોન્ટમ થયું ક્વોન્ટમ એટલે બંડલ મતલબ જથ્થો તો આ એક જથ્થો છે વિકર્ણ ઉર્જાનો એક જથ્થો છે સતત નથી અસતત છે જો વચ્ચે આ એક જથ્થો આ બે જથ્થો આ ત્રણ ત્રીજો જથ્થો આ ચોથો ક્વોન્ટમ એટલે જથ્થો વિકિરણનો ક્વોન્ટમ એટલે વિકિરણનો જથ્થો આ વિકિરણનો જથ્થો છે હવે આ તો ખાલી સિમ્બોલ છે આમ ખરેખર આવું એક આઈ નો આવું આમ હોય એટલા જ હોય અને એટલે જથ્થો કીધો નહીં ને એક જ તરંગ આવી જાવ તો આમ એ જાય એકલું જો આમ જાય એવું નહીં આમ આ તો સંકેતિક અર્થ છે જથ્થામાં હોય ઉર્જા પણ છે સતત અસતત છે કેવી છે અસતત છે સતત નથી એવું આઈન્સ્ટાઈન કેવું થાય અને એક ક્વોન્ટમ છે ને વિકિરણનો ક્વોન્ટમ એને ફોટોન કહેવાય અને એની ઉર્જા કેટલી છે બરાબર તો આ સપાટી પર પડે જ્યારે તો એક ફોટોન જ્યારે એક કણ હોય એની જેમ વર્તે ત્યારે કોઈ ઉર્જાનો એક કણ હોય એની જેમ વર્તે અને આ ઉર્જા શોષે આની બરાબર તો આ ઉર્જા એક ઇલેક્ટ્રોન ને બહાર આવવા માટે પૂરતી હોય તો જ ઇલેક્ટ્રોન બહાર આવે ને નહીંતર આવે પછી બીજો આવે તો બીજો ઇલેક્ટ્રોન બહાર આવે ત્રીજો ફોટોન આવે તો ત્રીજો ઇલેક્ટ્રોન બહાર આવે ફોટોનની સંખ્યા જેટલી હોય એ મુજબ ઇલેક્ટ્રોન બહાર આવે ઉર્જા તો બદલાય નહીં ને દરેક ફોટોનની ઉર્જા કેવી છે અચળ છે જેટલા ફોટોન જાય કેટલા ફોટોન છે 1 2 3 4 5 5 થાય 1 સેકન્ડમાં તો 5 ઇલેક્ટ્રોન આવે તો ઉર્જા તો એક જ છે કે નહીં પછી આટલી ઉર્જા તો હોવી જોઈએ ને આનાથી ઓછી ઉર્જા હોય એટલે 600 આવૃત્તિ જેટલી કેટલી એનું કાર્યવાહી જેટલી ઉર્જા હોવી જોઈએ કે એક જેરો હું છે 600 આવૃત્તિ હે ને કમસે કમ આના કરતા વધારે હોવી જોઈએ અથવા આના કરતા વધારે તો આટલી ઉર્જા તો એને મળ્યું આનાથી ઓછી આવૃત્તિ હોય તો આને પાણો સમજો ને એક પાણો એ પાણામાં જ દમ નથી હવે ફૂલડા હોય ફૂલડા 5 મારો તો શું ફેર પડે લીમડું આપણે 5 મારો કે 25 મારો ફૂલથી લીમડા ઉપડે લીમડા કરાવે ઉપડે પાણાથી તો સમજાય ને પછી પાણા 25 ની જરૂર નથી ને એક હોય તો ઉપડે અને 25 હોય તો 25 ઉપડે 25 પાણા મારો 25 લીમડા ઉપડે કે નહીં અલગ અલગ તમે સપાટી આપો પૂરી પાડો લીમડા માટે તો હે લાગે પ્રેક્ટિકલ કરવાની જરૂર લાગે હાલો કરો પ્રેક્ટિકલ આ એક ફોટો મારો હા વૈજ્ઞાનિકોએ પોતાના ઉપર પ્રેક્ટિકલ કર્યા એને વૈજ્ઞાનિકો કહેવાય ખબર કોકને થોડા જ કહી લે
હા મારે પ્રોગ્રામ મેં કીધું ઈ મારો ગુનો કહેવાનું બહારથી કે થ્રેશોલ્ડ કરતાં ઓછી આવૃત્તિ હોય ને તો એ જે ઉર્જા છે ને HF0 આના કરતાં ઓછી ઉર્જા થાય ને આ કાર્યવૃત્તિ કરતાં તો ઇલેક્ટ્રોનને ફૂલ જેવું લાગે. શું લાગે? એટલે બહાર આવતા પણ જો આના જેટલી આવૃત્તિ હોય ફીટ આના જેટલી તો થોડીક આંખ ચમકે લાગ્યું ખરી આ ફૂલ નથી આમ એ તો ખરી કંઈ વધારે હોય તો પછી વ્યવહાર બહાર આવે કે કોણ મારે ગયું આ મારે કોણ ગયું એટલે ફોટો ઇલેક્ટ્રોન બહાર જાય સપાટીમાં બહાર નીકળ્યા આ જેનો ગણ છે તો જેટલા ફોટોન એટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય પણ દરેક ફોટોનની ઉર્જા કેવી હોય સમાન એને કારણે જે ફોટો ઇલેક્ટ્રોન બહાર આવે છે હા પછી એમાં શું છે આ પણ ધાતુની અંદરના ભાગમાં સૌથી ઉપરના ભાગમાં હોય ને એની ગતિ ઉર્જા સૌથી વધારે નીચેના ભાગમાં હોય ને ઓછું લાગ્યું હોય જે મુજબ એની ઉર્જા પણ બહાર તો આવી જ જાય ધડ જેવડા પાણા ધડ આમ ના થાય લગભગ અઠવાડિયે આવી જાય આગળ હોય ને વધારે આવે એ વધારે દોડે વાય દોડે તો ખરી કારણ કે એને અસર તો થઈ હોય ગમે નહીં પણ નીકળે પણ જોઈએ તો પથ્થર જ ફૂલ તો હાલે જ નહીં આ એના જેવું છે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછા હોય તો એની પાસે એટલી ઊર્જા નથી કે ઇલેક્ટ્રોન બહાર આવી શકે એવું આઈન્સ્ટાઈન કહેવા માંગે છે. અને એને સૂત્ર પણ આપ્યું જેને આઈન્સ્ટાઈનનું સમીકરણ કહે અને એની પણ દાખલા હોય. સૂત્ર કેવું આપ્યું કે ભાઈ એક HF ઉર્જાવાળો ફોટોન છે આ ઉર્જાવાળો એ સપાટી પર આપાત થાય બરાબર તો એની ઉર્જા એક તો પહેલા તો ઇલેક્ટ્રોનને શૂન્ય વેગે બહાર લેવા માટે શૂન્ય વેગે બહાર એટલે જસ્ટ બહાર લેવા પણ એમાં કોઈ ઉર્જા હોય એટલે આટલી ઉર્જા તો ખર્ચાઈ જાય કમસે કમ HF ઉર્જામાંથી આટલી ઉર્જા ખર્ચાઈ જાય પેલા સપાટી લગી લેવા માટે ક્યાં લગી લેવા માટે સપાટી લગી લેવા માટે વપરાય જાય શૂન્ય વેગ સપાટી લગી મુક્ત થઈ જાય પણ છતાં કોઈ વેગ હોય એમ હા છે લાગ્યું તો હોય ખાલી બાણા લગી આવે ખરી એમ પણ કોઈ વેગ નો એમ નથી પકડી આવે કોણ કારણ કે એટલી બધા સર ન હોય ઉર્જા જસ્ટ મુક્ત થયો તો આટલી ઉર્જા પહેલા તો વપરાઈ જાય સપાટી લગી લેવામાં જાય માં લગી અને જે બચે ઉર્જા આ કુલ ઉર્જા આટલી ઉર્જા મળે ઇલેક્ટ્રોનને એમાંથી આટલી ઉર્જા સપાટી લગી આવવામાં જોઈએ જસ્ટ શૂન્ય વગર પછી જો વધારે ઉર્જા હોય આના કરતા વધારે હોય તો એને વેગ આપે અને એનો તરફ જાય વગર કોઈ વોલ્ટેજ ઝીરો વોલ્ટેજ વાત કરી ને કર ઝીરો વોલ્ટેજ આવો કલેક્ટર પર તો આલેખમાં આ ઝીરો વોલ્ટેજ હોય તો પણ પ્રવાહ મળતો હતો એનું કારણ કે એની પાસે ગતિ ઉર્જા હોય આમાંથી આટલી ઉર્જા આપો એમાંથી આટલી તો એને સપાટી લેવા વપરાય ગઈ વર્ક ફંક્શન જેટલી કાર્યવિધિ જેટલી પછી જે વધે એ વેગમાં જાય એટલે ગતિ ઉર્જા તરીકે બહાર આવે ને મતલબ એટલી ગતિ ઉર્જા એની પાસે વધે તો ગતિ ઉર્જા વધે કેટલી એ મહત્તમ મળે અને કેમ એક્સ તો કે કુલ આઈપી કેટલી એમાંથી કેટલી વપરાણી 5 આટલી વપરાય છે અને પછી જે બચે એટલી ગતિ ઉર્જા હોય જ્યાં બે હરખા હોય ને આ બધી આમાં વપરાય જાય ને તાપમાન બાકી 0 થાય મતલબ ગતિ ઉર્જા કાંઈ હોય મતલબ વેગ 0 મતલબ બહાર તો આવી ગયા સપાટીએ જસ્ટ પણ શૂન્ય વેગે કેવા તો તમારે શૂન્ય વેગ કરતાં વધારે વેગે બહાર લેવા હોય ને તો તમારે કાર્ય વિધેય કરતાં વધુ ઉર્જા લેવી છે એટલી ઉર્જા દો તો આ બાદ બાકી 0 ન થાય ને કારણ કે આ ગતિ ઉર્જા તો ધન હોય આમાં શબ્દ આપણો અરુણ કેવી ગતિ ઉર્જા છે અરુણ હોય એટલે કે ધન હોય એનો મતલબ એ થયો કે HF છે એ ગ્રેટર ધેન કેવું હોવું જોઈએ 5 તો 5 એટલે શું HF0 મતલબ S ગ્રેટર ધેન શું હોવું જોઈએ આવૃત્તિ વધુ હોવી જોઈએ જ્યાં HF0 એટલે 50 ને બરાબર માટે F0 શું થયું 50 upon H આવું બધા આપ્યું છે આવું તો કરતા આવડે ને ઓ લખ્યું છે લખી નાખવાનું આપણે એમાં ક્યાં વાંધો છે કે એટલે હા ટૂંકમાં જે કાંઈ ઉર્જા મળે ફોટોનની HF એમાંથી HF0 તો સપાટી લગી લેવા વપરાય છે પછી ત્યાંથી દોડાવવો હોય તો એ ઉર્જા વધુ હોવી
જોઈએ એટલે કે HF વધુ હોવી જોઈએ આના કરતાં તો અમુક ઉર્જાથી દોડે કેમ હવે આ મહત્તમ ગતિ ઉર્જા છે ગઈકાલે જ વાત કરી હતી એને આપણે રોકવો હોય તો આટલી ગતિ ઉર્જા જેટલું હામું ઊંધી ઉર્જા લેવી પડે કે નહીં સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા આ જતું નામ કેવું આને આને ઉર્જા એટલે Q into V ને આ ઉર્જા કહેવાય કે નહીં તો Q તરીકે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ભાર કોનો ઇલેક્ટ્રોન V તરીકે સ્ટોપિંગ પોટેન્શિયલ છે બરાબર HF માઈનસ 50 તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ તમને ગોતવાનું ક્યાં હોય તો તમારે E વડે ભાગી નાખો તો મળી જાય કે નહીં V0 બરાબર H by E है ना into F minus 50 by तो તમે દાખલામાં સ્ટોપિંગ પોટેન્શિયલ મળી જાય કે નહીં પછી આ એક સુરેખાનું સમીકરણ કેમ કે આને એક સુરેખા બને શું બને કે જેનો ઢાળ છે આનો ઢાળ છે એ તમને ખબર છે નહીં ને આવું કાંઈ ખબર નથી ને ગણિતમાં આ ઢાળ કહેવાય આ અંતઃખંડ કહેવાય આની કોઈ વાત નથી પણ આ ઢાળની વાત છે કે ઢાળ તમે જોવો સુરેખાનો તમે કહો ઢાળનો શું મતલબ કરવો ઢાળનો તો આ એ જે આવ્યું ને તમે જોવો ને તો મારે દોરું ને આલેખ દોરું ને સમજજો ઓ થાય તો એ વાત તમને રેખા દ્વારા સમજાવવું જોઈએ ને નોંધ કોઈ રેખા હોય ને y બરાબર mx પ્લસ c આ કોઈ રેખા હોય સપોઝ તો આનો આલેખ કેવો થાય ખબર એમ ઢાળ થાય એમ શું છે ઓકે એવું y બરાબર mx પ્લસ c હા તો એમ છે ઢાળ છે y છે આ y અક્ષ પર હા આ x અક્ષ પર મૂલ્ય ને આ y અક્ષ પર C છે અંતઃખંડ y અક્ષ પર કપાયેલો અંતઃખંડ C છે y અક્ષ પર કપાયેલો અંતઃખંડ અંતઃછેદ આંતરછેદ કયો કે અંતઃખંડ કયો ઉદાહરણ બરોબર અમે ગણિતમાં ભણ્યા તો એને અંતઃખંડ કહેતા તો તમે જો આને કેમ આ રેખા છે આ ઢાળ છે x નો સહગુણક હોય ને એને ઢાળ કહેવાય આ ઢાળ આ આંતરછેદ અથવા અંતઃખંડ ને y અક્ષ પરનો કની પરનો હવે તમે જો હું પહેલા x0 લઉં x શું લઉં 0 તો x0 લાયા હોય કે નહીં તો x0 લો તો y બરાબર c થાય y બરાબર શું થાય c તો આ અંતર c હે ને એ બિંદુ અહીં મળ્યું મને x0 હે ને અને y c સાચી વાત x0 y c બીજો y0 લો હું 0 લઉં y0 લ્યો તો x શું મળે આ c આમ છે -c upon m થાય ને -c upon m તો -c upon m કયા સાઈડ આવે આમ આવે કે નહીં તો y0 લીધું તો -c upon m તો જો આ રેખા આવી હે ને હવે થાય હવે આયા તમને કહું કે -c હોત તો પ્લસ નહીં -c હોત તો આ સાઈડ જાત કે નહીં સાચી વાત તો આ બિંદુ થાય તમારે c/m ને 0 બાકી બધું હરખું થાય તો આમ જાય અને ઢાળ છે એ કેવો છે આ ઢાળ એમ છે જો આ ધન મૂલ્ય હોય ને તો લઘુકોણ હોય કેવો હોય આ ઋણ મૂલ્ય હોય ને તો ગુરુકોણ હોય કેવો હોય તો આ ધન હોય અને આ ઋણ હોય તો એ આકૃતિ કેમ બને અત્યારે તો જો અત્યારે આપણે ખરેખર તો એમ ધન આ બે જ્યારે આકૃતિ દોરી ને ત્યારે એમ છે એ માઇનસ છે કેવો છે માઇનસ અને આ માઇનસ છે સી તો આકૃતિ આવે આ બે માઇનસ લઉં ને આ માઇનસ અને આ પેલા બે પ્લસ હતા ને આ પ્લસ ને આ પ્લસ તો આકૃતિ આવી ગઈ છે પછી બે માઇનસ લો ગાડે માઇનસ ઋણ તો આ આકૃતિ આવે હવે આપણા કેસમાં છે આપણા કેસમાં ઢાળ ધન છે જો 1/e નું મૂલ્ય અને સરખાવો આને સરખાવો આ y હે ને આ m આ x અને આ c -c ઓકે
પેના રખાવ્યા આપણે ઢાળ ખરેખર શું થયું h બાય e હવે એનો આલેખ તમને એમ આપ્યો નથી બરાબર પણ V0 નો જે આલેખ છે આવૃત્તિનો એ તમને આપ્યો જો એના જેવો જ થશે આલેખ આઈ જો હું x અક્ષ ઉપર બોલો y અક્ષ પર બોલો y એટલે V0 ને અને x અક્ષ ઉપર બોલો આવૃત્તિ ને આવૃત્તિ f હવે તમે જો આ 0 લો હે ને હું y0 લો તો મને f શું મળે ધન મળશે અને આ સાઈડ છે હે ને બે કોરથી એ વહી જાય તો f શું મળે મને 5 0 by 8 મળે એકના કરતા બનાવો તો શું મળશે 5 0 by 8 એટલે y0 લો y0 આવી ગયા આ y0 તો મને 5 0 by 8 અને એ ધન અહીંયા 5 0 by 8 આ બિંદુ છે અહીંયા y0 હોય 5 0 by 8 x એક આ બિંદુ મળ્યું પછી f છે માઈનસ આ 0 લો તો આ નવા પ્લસ થઈ જાય અને એક નીચે જાય તો ધન થાય ને એક તો બિંદુ અહીંયા આવ્યું 0 બરાબર હવે કે મારે રેખામાં કમસે કમ કેટલા બિંદુ જોઈએ 2 હવે હું x0 લો આ f0 લો તો v0 મને ઋણ મળે તો f0 લો એટલે y ઋણમાં આવ્યો y ઋણમાં અહીં ક્યાંક આવે અહીંયા આવે કે નહીં ક્યાંક અહીંયા x0 છે એટલે કે v0 સોરી f0 હે ને એટલે x આમ 0 છે તો આ x આમ 0 છે તો y આમ એટલે v0 શું મળે v0 નક્સ -50 બાય -50 બાય સાચી વાત તો જો આ બે બિંદુ મળી ગયા તો જો આલેખ આવો મળે કે નહીં તો આ આલેખ આપણો છે કે નહીં આવૃત્તિનો જો તો આલેખ છે કે નહીં આવ્યો ને અને એનો ઢાળ તો ધન છે જો આ લઘુકોણ બનાવે કે નહીં આ ખૂણો છે ને ખૂણાનું tan મૂલ્ય ઢાળ કહેવાય ખૂણાનું એ ઢાળ કહેવાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો આ લઘુકોણ આવે કે નહીં tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એ ઢાળ કહેવાય ને ભણી ગયા ને આપણે 11 સામેની બાજુ છેદમાં એટલે tan θ તો કારણ કે લઘુકોણ બને જો તો ખૂણો ધન થયો કે નહીં tan θ ધન થાય કે નહીં તો ઢાળ tan θ ધન થયો કે નહીં આ ધન છે કે નહીં એટલે આપણે ત્યાં ભાઈ આ તમે રીતું સમજાયું આવું કાંઈ માથાકૂટીમાં છે નહીં એટલે આ તો ચિંતા કરવાની જરૂર છે એટલો વિશ્વાસ રાખી લે તોય હાલશે કે ઢાળ ધન મળે છે બરાબર હે અને આ ઢાળ છે ઢાળમાં h અને e આવે શું આવે અને એ કોઈ ધાતુ ઉપર આધાર ધાતુ બદલાય તો h બદલાઈ ગઈ તો હું કઈ e બદલાય તો દ્રવ્ય બદલાવાથી h ઉપર એનું મૂલ્ય બદલાતું નથી મતલબ આ જે સ્ટોપિક પોટેન્શિયલ છે સમજો એ માત્ર આવૃત્તિ પર આધાર રાખે કરે પણ બીજા એ સિવાય છે હા એ સિવાય કોની પર આધાર રાખે છે કાર્યવિધેય એની પર આધાર રાખે પણ એનો ઢાળ છે એ ઢાળ કોઈ દ્રવ્ય પર આધાર રાખતો નથી h બાય e નું મૂલ્ય છે કોઈ દ્રવ્ય પર આધાર રાખતું નથી મતલબ તમે આવૃત્તિ લઈને રાખો સમજો કે તમે ધાતુ બદલાય ધાતુ અલગ અલગ લ્યો તો h નું મૂલ્ય કઈ બદલાય ન બદલાય ને અચળ રહે એનું મૂલ્ય અચળ છે એ વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન 1.6 × 10 તો ધાતુ બદલાવાથી સોડિયમ લ્યો કે મેગ્નેશિયમ લ્યો કે ઝીંક લ્યો પ્રયોગ તમે ગમે એની પર કરો h બાય નું મૂલ્ય બદલાય તો મિલિકન એમ છે કે હું આ સ્ટેન્ડ ને ખોટો પાડી દઉં આ સ્ટેન્ડ ને ખોટો પાડી દો સૂત્ર એનું ખોટું છે સૂત્ર કેવું છે તો એને એમ કીધું કે તો હમણાં ખબર અલગ અલગ ધાતુ લાવ ને તો એ અલગ અલગ મળવું જોઈએ તો એને સોડિયમ લીધી પહેલા ધાતુ એમાં પછી મારો કર્યો એ લોકો એ તો ખબર હોય એકનું મૂલ્ય કોઈ પણ બીજી ધાતુ છે પણ એકનું મૂલ્યથી મળતું તો એ જ મળ્યું 6.626 × 10⁻⁻⁻ એટલું જ મળતું હતું હું
એને ખોટું પુરવાર કરવું હતું, પણ એવું કરવામાં એને આઈન્સ્ટાઈનના સમીકરણની શક્યતા પુરવાર કરી દીધી કે ભાઈ માફ કરો બાપા, સાચું છે એ સમીકરણ એનું સાચું છે, એને શક્યતા પુરવાર કરી દીધી. ભલે ખોટું કરવું હતું પણ થઈ ગયું તો સાચું, તો એને નામ નોબેલ પારિતોષિક મેળવ્યું. જો કે એને તો વિદ્યુત માર્ગ ગોતવા માટે માંડમાં મેળવ્યું છે, અને આઈન્સ્ટાઈને પણ નોબેલ પ્રાઇઝ મેળવ્યું ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે. ખ્યાલ આવ્યો? તો બધી આની કોઈ ચિંતા નથી કરવાની. હાલો અમે વધારે કીધું કે ગભરામણ થવા માંડી આપણી, હે નહીં ને? આ તો સમજાવવા માટે કે આલે ખવા આવ્યો હતો, આવું બધું આલે ખવા હતો ને વીજરો ને ભીનો, પણ ચોથો આલે હતો ખબર? ખાલી આટલું જ વાત છે. ઢાળ નું મૂલ્યમાંથી એ જ ગોતવામાં એક અલગ અલગ રીતના મૂલ્ય મળે ને તો હું કહી શકું કે આઈન્સ્ટાઈનનું સમીકરણ ખોટું છે. એટલે સોડિયમ ધાતુ લીધી, પ્રયોગ થયો, પણ બધામાં પછી બીજી ધાતુ પર લીધી, પણ કાંઈ ફેર પડ્યો અંતે એને થયું કે ભાઈ આ સમીકરણ સાચું છે. આવું તમારે આવે કે નહીં? પણ મેન આ છે, જો આખા સારા છે. આ બે સમીકરણ સમજો કે નહીં? આ બે જ આ મેન છે, બે વસ્તુ. આમાં તો આ કરતા બનાવ્યો ને મેં વીજળો નવો કર્યો, આ મેન. આના પર દાખલા પૂછાય, આની પર ના દાખલા પૂછાય. વાતો તો ઠીક છે, વાર્તા વાર્તા સાંભળો છોકરાઓને સમજાવો. મેન આ બે વસ્તુ છે, આ બે સમીકરણ. હવે બાકીમાં દાખલા કેટલા આવ્યા? જો તો એમાં ચાર અવલોકન આપ્યા પછી વાત કરતો પૂરું થાય. બોલ તો ક્યાં ગઈ પાછળ એને સારા શું આપ્યો ચાર આપો તો કઈ? હા બોલજે. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તેમ વર્તે છે. વાત ન કરી આ કણ હોય આંતરક્રિયા દરમિયાન જાણે કે કણ હોય તેમ વર્તે છે. પછી દરેક ફોટોનની ઊર્જા E બરાબર hv અને વેગમાન p બરાબર hv/c છે, જ્યારે ઝડપ છે એ પ્રકાશની ઝડપ c જેટલી છે. જો ઊર્જાની કેટલી હોય છે? h. બરાબર. હવે એમાં વેગમાન આપ્યું છે ને, વેગમાન કેટલું આપ્યું છે? hf/c. ઊર્જા ભાગ્યા જો તમે એ કેમ આવ્યું તમને કહી દો. મારે એ વેગમાનનો એક મારે મુદ્દો રહી ગયો, વેગમાન વિશે વાત કરી નથી, એ કરી દો. અહીંયા જો કારણ કે કણ જેમ જ વર્તે છે, તો કણની જેમ વાત કરવી પડે ને. તો ગતિ ઊર્જા k = 1/2 mv. સાચી વાત? 2 કોર m વડે ગુણ તો m² v² અપોન m. સાચી વાત? 2 કોર m વડે ગુણ્યા તો mp એટલે વેગમાન થયું, અને વેગમાનનો સ્ક્વેર થયો, નીચે 2m આવ્યું હે ને, અને આ k. બરાબર. તો આ રીતે વેગમાન આપણે આ રીતે મળે આમાં p² જો કે = 2m k. બરાબર છે? હા. તો હવે તમે જો આ અને આમાં વેગમાન આવે કેમ આપે છે? આમાં આનું રૂટ કાઢવાનું તો આમ મળે. આ આપણે મળે કણ દળ હોય તો. આમાં વેગમાન બરાબર ઊર્જા હે ને ભાગ્યા પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ એટલે કે hf/c. હવે તમે આના પરિમાણ હરખા હોય, k નું પરિમાણ જે મળે m નું મળે, અને આનું પરિમાણ ઊર્જા છે એટલે જૂલ હે ને, જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, અને આ મીટર પ્રતિ સેકન્ડ. મીટર ગયા, સેકન્ડ ક્યાં ગયો? જો ન્યૂટન સેકન્ડ કોનું પરિમાણ છે? વેગમાન છે કે નહીં? અહીં પણ તમે જોવો ને, અહીંયા જો, અહીં જો આ 2 આ m હે ને, m એટલે kg ને, m એટલે kg, અને આ ઊર્જા છે ને, ઊર્જા એટલે ન્યૂટન મીટર. બરાબર. અને 2 kg પર ન્યૂટન એટલે kg હે ને, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 5 મીટર તો છે યાર,
તો જો આનું વર્ગમૂળ કાઢો તમે તો કેજી ગુણ્યા કેજી એટલે કેજીનો સ્ક્વેર એનું વર્ગમૂળ કેજી ને પછી મીટર ગુણ્યા મીટર મીટર સ્ક્વેર બરાબર એનો મીટર અને નીચે સેકન્ડ બરાબર. હવે હું તમને કહી દઉં અહીંયા ન્યૂટન આવે ને હવે જો અહીંયા હું સેકન્ડ વડે ગુણું નીચે ઉપર નીચે બે અહીં સેકન્ડ આવે નીચે સેકન્ડનો સ્ક્વેર થાય તો કેજી ઇન્ટુ દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ એટલે ન્યૂટન તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવી ગયું કે નહીં કાંઈ ઇન્ટુ સેકન્ડ તો ઉર્જા ભાગ્યા પ્રકાશ વેગ ટૂંકમાં ઉર્જા ભાગ્યા વેગ અહીં ઉર્જા છે વિદ્યુત તરંગની છે એટલે પ્રકાશનો વેગ આવ્યો કેનો વેગ આવ્યો તો જે રીતે કણમાં આપણે વેગમાન છે એ જ વેગમાન સૂત્ર આ રીતે મળે છે એને રાશિઓ એકમ હરખાવી એટલે ભાગ્યા સી બરાબર એટલી વાત રહી ગઈ મારાથી વેગમાન કેટલો હોય છે એટલે ભાગ્યા સી જેટલું અને એનો વેગ કેટલો હોય છે ફોટોનનો સી જેટલું પ્રકાશના વેગ જેટલો વેગ હોય છે. હા આગળ F જેટલી આવૃત્તિ અને લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના બધા જ ફોટોનની ઉર્જા E બરાબર hf બરાબર hc upon લેમ્બડા. ઉર્જાની વાત કરે બંને એ જ છે એમાં કાંઈ બીજું કાંઈ નથી. E બરાબર જો ઉર્જા ઈ ને આ જો ઉર્જાની એ આપ્યો છો આ કમ્પ્યુટર બીજું સત્ર નથી આમાં એ કીધું છે. હવે hf છે એના હવે આવૃત્તિ એટલે શું થાય આવૃત્તિ એટલે સી અપોન એમાં જો થાય કે નહીં અવજ ગામ આગળ નહીં કે બીજું કાંઈ આ તરંગ મેં પૂછ્યું હા તથા વેગમાન p બરાબર hf upon c આ રીતે hf upon c આ વેગમાન upon લેમ્બડા. અપોન ક્યાં લેમ્બડા ક્યાં આ સી એટલે હા હજી એમ કે છે f upon હા f upon c એટલે શું થાય લેમ્બડા અથવા સમજો ને કે ભાઈ આવૃત્તિ f એટલે c upon લેમ્બડા. અથવા c એટલે લેમ્બડા ઇન્ટુ f થાય કે નહીં વેગ બરાબર શું થાય તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ થાય કે નહીં આ મીટર આ 1 સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ થયું કે નહીં તો f જાય શું આવ્યું h upon લેમ્બડા તો વેગમાન h upon લેમ્બડા પણ કહેવાય કે નહીં તો વેગમાન છે h upon લેમ્બડા બરાબર અને ઉર્જા છે hf અથવા તો hc upon લેમ્બડા. હા આપેલ તરંગ લંબાઈના પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે છે. આ દરેક ફોટોની ઉર્જા સમાન હોય છે. આમ ફોટોનની ઉર્જા વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી. મેં વાંધો કર્યો ભાઈ એક પથ્થર હોય કે 25 પથ્થર હોય જ્યારે પથ્થરની ઉર્જા ગઈ છે તો જેટલું ક્ષેત્રફળ વધારે હોય તો વધારે એલિમેન્ટ બહાર આવે એટલે આપણે આપાત થાય તો બરાબર એ મામલો છે તીવ્રતા કોનો તીવ્રતા મતલબ પાવર ભાગ્યા ક્ષેત્રફળ એવું આપણે આવી ગયું ને આપણે આગળ આવી ગયું પાવર ભાગ્યા વિકિરણ તીવ્રતા પાવર ભાગ્યા ક્ષેત્રફળ પાવર એટલે જૂલ પ્રતિ સેકન્ડ તો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર તો બસ એ તીવ્રતા છે એનાથી શું થાય છે કે વધુ પ્રમાણમાં ક્ષેત્રફળ આવરાય વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન બહાર આવે તીવ્રતા પણ જરૂરી ઉર્જા બદલાતી નથી કસોટી કાર્યવાહી જેટલી હોય બીજું કાંઈ ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને તેઓ વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન અનુભવતા નથી. ફોટોન હાલ્યા આવતા હોય એને બધા ચુંબકીય ક્ષેત્ર લગાડો બે ચુંબક લઈને ઉભા રહ્યો તોય કાંઈ ફેર ન પડે વિદ્યુત ક્ષેત્ર લગાડો તોય કાંઈ ફેર ન પડે એનો રસ્તો જે જાતા હોય એમાં જાય જરાય વિચલન અનુભવે નહીં. હા ફોટોન કણ છે એ સંઘાત એટલે કે અથડામણમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. આમ છતાં અથડામણ દરમિયાન ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. જો ફોટોન જ્યારે અથડાય આ સપાટી પર ત્યારે ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ઉર્જા કુલ ઉર્જા પહેલા જેટલી હતી અથડામણ પહેલા પછી એ હરખી જ રહે વેગમાન પણ પહેલા જેટલું તંત્ર નહોતું એટલું જ રહે પણ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય કારણ ફોટોન છે એ શોષાઈ જાય અથવા તો બીજા ફોટોન ઉત્પન્ન પણ કરે કારણ કે ભટકાય કક્ષાએ તો કક્ષામાંથી ઇલેક્ટ્રોન ખેડવે પાછો ઇલેક્ટ્રોન મૂળ કક્ષામાં જાય એવું કર્યા કરે તો સંક્રાંતિ દરમિયાન તરંગ ઉત્પન્ન થાય કે નહીં અને એ ફોટોન કહેવાય ને તો ઉત્પન્ન પણ થાય અને શોષાઈ પણ જાય
એટલે ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે અથડામણ દરમિયાન. બીજું વધારે કીધું વેગમાન કેટલું ફોટોનનું h upon અથવા h upon c વેગમાન એ કહી દેવાનું એટલે ખ્યાલ આવી ગયો ને. વેગમાન કેટલું h upon c અથવા તો h upon ત્યાં સાદુરૂપ જ છે h upon c. h upon લેમ્બડા શું છે આનું સાદુરૂપ જ છે. બાકી તો કઈ છે ને. વેગમાનની વાત એક બાકી રહી ગઈ. ઉર્જાની વાત તો આપણે થઈ ગઈ. એકની જગ્યાએ શું કહ્યું ખાલી c upon બીજું કંઈ અમે વધારે ફેરફાર છે ને. બાકી આ બે મેઇન સમીકરણ છે. આઈન્સ્ટાઈનના સમીકરણ જ્ઞાન આ KVX વાળાને બરાબર. આમાંથી આપણે દાખલા ગણી શકીએ. વેગમાન ગોતવાનું કહે તો h upon c વાપરી શકીએ અથવા તો h upon લેમ્બડા વાપરી શકીએ આપણે. ખ્યાલ આવ્યો? દાખલા આવે એટલે સૂત્ર આવડતું હોય ને વેગમાન ન આવડતું હોય h upon લેમ્બડા અથવા h upon c તો વેગમાન ગોતતા આવડી જાય. અને બાકી ઉર્જા ગોતવાનું કે તો hf અથવા તો hc upon લેમ્બડા. પણ બીજું તો હું બાકી રહી એમાં કઈ બાકી છે ને. દાખલા થઈ શકે કોઈ પણ બરાબર. અરે દાખલા થઈ શકે હવે બાકી તો છે નહીં મુદ્દો. બોલ કેટલા વાગ્યા? 9:30 કરજો બંધ.